સાળંગપુરમાં પણ હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ। સાળંગપુરમાં કેક કાપીને હનુમાનનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। તો વહેલી સવારથી જ હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો। દાદાને સુવર્ણ વાઘાથી શણગાર પણ કરાયો। તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનના ભક્તોએ દર્શન કર્યા હતા અને લાહવો લીધો હતો। તો વહેલી સવારે મંગળા આરતીથી લઈ વિવિધ કાર્યક્રમોનું આજના દિવસે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। શનિવારનો પરમ પવિત્ર દિવસ આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાયો। પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય, ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી। સવારે 5 વાગે દાદાની મંગળા આરતી થઈ અને જે શણગાર આરતીના દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુઓએ જ્યારે દર્શન કર્યા છે, ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો। દાદાની પૂનમનો ઉત્સવ બહુ સરસ ઉજવવાનો છે। દાદાના વાઘા સોનાના છે, આનંદ બહુ મસ્ત છે। એમ દાદાની બહુ મોટી કેક કપાણી છે દર વર્ષે, નહીં મારું ફર્સ્ટ છે, પહેલી વાર જ હું આવી છું। બહુ જ મજા આવી, બહુ જ મજા આવી દાદાનો જન્મદિવસ ઉજવવાની। સરસ છે, તો બહુ જ ખૂબ સરસ છે, બહુ જ સારું છે। બધા ભક્તો એન્જોય કરે છે અને દર્શન કર્યા બધી રીતે। ના, હું તો પહેલી વાર જ આવી છું, ફર્સ્ટ ટાઈમ જ છે મારું। સોનેરી વાઘાના દર્શન સરસ કર્યા છે અને અમે આ દર્શન કરીને ખૂબ જ આનંદ અનુભવ્યો છે। અને આજે ના, અમે અહીંયા આવેલા છીએ, બહુ વર્ષ પહેલાં આવેલા અને આજે આવો અમને લાભ મળ્યો એ જોઈને, દર્શન જોઈને અમને ખૂબ જ આનંદ થયો આજે। અરે બહુ સરસ, આજે હનુમાન જયંતિનો આજે જે છે ને, અને પાછો શનિવાર છે એટલે ઘણો બધો રસ છે। અને ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી, એમનો છે સરસ। ખાસ અહીંયા આજે કેક કટિંગ કરવામાં આવ્યું, દાદાના આપણે દર્શન કર્યા, કેટલી ધન્યતા ઘણું સરસ લાગ્યું। આજે આ જે ઉત્સવને બધા જે બધા માની રહેલા છીએ ને ઘણો રસ છે બધાને।